ફાઇનલી આપણે મહેમાન આવી ગયા છે બરોબર, જે આપણે તમને મહેમાનની વાત કરતા હતા. તો શું કહો, મજામાં? મજામાં ભાઈ. કાંક બોલો. બસ આ મહેશભાઈ ખેતીવાડી કરે છે, તો બહુ ખૂબ મહેનત કરે છે. ખૂબ એટલે અતિશય આપણે ખેડૂત માટે બહુ મોટી વાત કહેવાય. અને એમનો પ્રદેશ બેકીને કચ્છમાં પણ આવીને જો મહેનત કરતા હોય તો એમના માટે તમે ખૂબ ખૂબ આભાર કહેવાય કે આપણે ખેતીમાં બહુ આપણું નામ રોશન કરેલા. અને તમે એમને સપોર્ટ કરો, ખૂબ મહેનત કરે છે. યુટ્યુબની ચેનલ કહી દો. યુટ્યુબનું ચેનલ તમારી શું ચેનલ? આપણે ચેનલ ઓલરેડી એમનું મહેશ ઠાકોર બ્લોગ્સ, મહેશ ઠાકોર બ્લોગ્સમાં કરીને વિડીયો બનાવે છે. તો એમને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરશો અને જોવાનું ના ભૂલશો. અને ખરેખર મિત્રો અમને અમારા મહેમાન આવ્યા છે એટલે અમને ખૂબ આનંદ છે બરોબર. એક ભાઈ હમણાં ફોનમાં વાત કરેલા છે, એ પણ આવશે બરોબર વિડીયોમાં. તો તમે જે કર્યા છે હા શું શું અમને નથી ખબર પડતી, કારણ કે અમે અમારો બના કાઢો બેન. હા હા પહેલી વાર જોવા થોડું અમને જણાવી જુઓ. હા તો જો તો આ છે ડ્રેગન ફ્રૂટ બરોબર. તો અહીંયા ફળ નીકળે, પણ મતલબમાં કે એ ફળ છે ને 12 મહિને આવે, વરસાળે આવે બરોબર. તો વરસમાં એક જ વાર આવે છે ફળ બરોબર. બાકી આમાં મહેનત ઘણી હોય છે, ગાભા બાંધવા અથવા ચકેડા લાવવા, ચકેડામાં ચડાવવા બરાબર. અને મિત્રો તમે ઘણા લોકો જોતા જ હોય છે, પણ આજે અમારે અમને બતાવવું છે કે આને કઈ રીતે આપણે ખેતી કરવી. તો ખેતીમાં એવું છે કે આના રોપા આવે છે, તો રોપામાં ટ્રીટમેન્ટ કરો, ખાતર નાખો, અને પછી આટલા સુધી આવે એટલે પછી આના માથે આવે ચકેડા. ચકેડામાંથી પછી આ જે આના ફળ છે એ પછી આ બાજુ આમ આવે. તો અહીંયા નીચે ફળ આવે, છેટું છે, પછી ફળ આવે. તો 2 વર્ષ તો તમારે આને મથવામાં જ તમારે જતું રહેશે બરોબર. એક ઝાટકે ના આવે, કારણ કે નથી કહેતા કે ધીરજના ફળ મીઠા. સારું ખાવું તો મહેનત કરવી પડે. તો મિત્રો આ છે સ્ટ્રોબેરી બરોબર. અને બીજું બોલો. બીજું કે આના માટે પાણી એ કેટલા વર્ષે શું ખાતર નાખવું પડે? હા, પાણીનું તો મને મેં બતાવી દઉં કે આમાં ધોરીએથી પાણી પાવાનું નથી હોતું, લાઈન લગાવવા છે બરોબર. એ વાલ ફીવરો એટલે પાણી ચાલુ. અને અહીંયા જે મલ્ચિંગ પેપર પાથરેલ છે, તો એની અંદર 2 લાઈન છે. તો એ લાઈનની અંદર ટેમ્પો પાણી પડતું હોય છે. તો એમાં પણ બહુ સુવિધા સારી છે. તો એમાં કંઈ પાણી વાળવાનું આપણે આવતું નથી બરાબર. અને બીજું કે જે આ સ્ટ્રોબેરીના છોડવા છે, હવે એક શબ્દ અમારા વિષ્ણુભાઈ કહે છે. હા, મેં તો કહે છે 2 શબ્દ, પણ અમે તો ભાઈ આ બાજુની આ કચ્છની ખેતી જોઈ તમારી બરોબર. તો અમને તો બહુ સારી લાગી છે. અને અમે તો આને તો લગભગ જાણતા નથી યાર કે આને શું કહેવાય બરોબર. પહેલી વાર જ જોયું, પહેલી વાર અને મજા આવે છે. કોઈ બાકી ઠંડો પવન આવે, માતાની છોકન, હવે આ જ આવતું રહેવું છે ને એવું મન થાય છે ભાઈ. ખરેખર હો. બાકી એક નંબર છે તમારી ખેતીવાડી. રોનક આવી છે અહીંયા આયા પછી. હા, થેન્ક યુ. કે અમારા કોમેડી વિડીયો પણ આવામાં જ બનાવાય કે આનો બેકગ્રાઉન્ડ જેટલું સારું છે. હા, અને મહેશભાઈની ચેનલને મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી કરીને તમારા સુધી આવા અવારનવાર વિડીયો જે આપણે આ ખેતીવાડી જે આપણે કોઈ દિવસ આ જીવનમાં જોયું નથી એવા ફળના વિડીયો આવે છે મિત્રો. તો આપણને નવું જાણવા મળે. તો મિત્રો 100% લાઈક, શેર અને સબસ્ક્રાઇબર જરૂરતાથી કરજો. મહેશ ઠાકોર બ્લોગ્સ, મહેશ ઠાકોર બ્લોગ્સ ચેનલ એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબર જરૂરતાથી મિત્રો કરજો. તો થેન્ક યુ તો વિષ્ણુભાઈ. આપણે આગળ પછી બધું બતાવીશું બરોબર. એને નવાનું આ જો તમે તો યાર આંટીએ ભાઈ પડે એવું યાર રાખ્યું છે. પણ હવે શું કરે તો એ કહેવાનો મતલબ આ તો યાર આપણે તમારે પાણી ને વાળવું પડતું હોય છે. ના, પાણી કાંઈ નહીં. અમે તો પાવડા કુટીને બહાર ભાઈ કાંઠામાં